અમદાવાદથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। ખાડિયામાં ભાજપ કાર્યકર્તાની હત્યાનો મામલો। વર્ષ 2022માં બીજેપીના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા થઈ હતી અને આ હત્યા કેસમાં મોન્ટુ નામદાર દોષિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી છે સજા। 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। આરોપી મોન્ટુ નામદાર, વિશ્વરામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। બનાસકાંઠામાં આર્મી જવાનની હત્યાનો જે મામલો હતો, જવાનના પરિવાર અને પૂર્વ સૈનિક સંઘે આવેદન આપ્યું છે। આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે। વડગામના મોટી ગીડાસણ ગામના જવાનની હત્યા થઈ હતી। જવાનની હત્યા મામલે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ અને જવાનના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। આ ઘટનાને સમય વીતવા છતાં પણ નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી ન થતા આવેદન અપાયું। જમ્મુ તાવી બીકાનેર ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન જીગર ચૌધરીની કોચ એટેન્ડન્ટે હત્યા કરી હતી। ચાકુના ઘા ઝીકીને હત્યા કરતા આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ ઉઠી હતી। આ ઘટનામાં માત્ર એક જ શખ્સ નહીં પરંતુ અન્ય લોકોની પણ સંડોવણી હોવાના આરોપો માટે તપાસ થાય તેવી જરૂરિયાત અને સાથે આવેદન અપાયું હતું। વહેલી તકે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે માંગણી મૂકી છે। અને એનો કોઈ ન્યાય મળતો નહીં। 2 મહિના થયા છતાંય તો અમને એવો ન્યાય મળવો જોઈએ અને બીજા પણ ગુનેગાર સંડોવાયેલા એ પણ પકડવા જોઈએ। દીકરાને જલ્દીથી ન્યાય મળે, એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય એ આ પરિવારની, આ સમાજની અને સર્વ સમાજની અને એવી અમારી માગણી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે અને જે પણ હત્યારાઓ આમાં સામેલ છે, સાજિશ રચી છે, એમને તરત જ ફાંસી આપવી જોઈએ। વડોદરાના ખિસકોલી સર્કલથી વડસર રોડ પર જતા અકસ્માત થયો। બોલેરો પિકઅપ વાન ચાલકે રિક્ષાને અડફેટે લીધી। અકસ્માતના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ। બાઇક ચાલક પણ અકસ્માતમાં અડફેટે આવ્યો। અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી। અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। નાગરિકોએ સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી કરી છે, છતાંય તંત્ર તે બનાવી નથી રહ્યું, જેના કારણે અકસ્માત વધુ થઈ રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ખિસકોલી સર્કલથી વડસર રોડ પર કેવી રીતે અકસ્માત થતો હોય છે। લોકો અડફેટે આવી જતા હોય છે, વાહન ચાલકો પણ બેફામ જતા હોય છે અને અકસ્માત વારંવાર અહીંયા વધ્યા છે, જેથી અહીંયા એક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગણી છે। અહીંયા અમને બે સાઈડ પર 2 બફર બનાવેલો તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય। આજે અહીંયા એક રિક્ષા પલટી ગઈ, 2 જણને ઈજાગ્રસ્ત થયું। સારું, એ 2 જણને અમે સુખદ સમાધાન થઈ ગયું। જો વધારે કોઈને ઈજાગ્રસ્ત થયું હોત એની જવાબદારી કોણ લેવાનું છે? અમદાવાદની 7 શાળાઓને ડીઈઓએ નોટિસ આપી છે। બીયુ પરમિશનને લઈ 7 ખાનગી પ્રાથમિક શાળાઓને નોટિસ આપવામાં આવી છે। એએમસી સહિત ડીઈઓએ પણ નોટિસ આપી છે। આગામી સમયમાં બીયુ પરમિશન અથવા ઇમ્પેક્ટ ફી ભરી માન્યતા લેવામાં આવે તે માટેની સૂચનાઓ અપાઈ છે। આગામી 22 ડિસેમ્બરે શાળાઓને સુનાવણી માટે બોલાવવામાં આવી છે। એએમસી દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલી 7 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓને સીલ કરવામાં આવેલી છે। અત્યારે એ શાળાઓને તાત્કાલિક અમે ઓનલાઈન એજ્યુકેશન માટેની તો સૂચના આપી દીધેલી છે, છતાં પણ આ બાબતની નિષ્કાળજી રાખવા બદલ પણ શાળાને નોટિસ આપી છે અને આગામી દિવસોમાં સત્વરે ક્યાં ઇમ્પેક્ટ ફી ભરીને નિયમિત બાંધકામ કરાવો અથવા તો તમે બીયુ પરમિશન મેળવો। જે કંઈ કાર્યવાહી કરવાની હોય સત્વરે કરો અથવા માન્યતા રદ કરવા માટેની અમારી કાર્યવાહી કરવાની અમને ફરજ પડશે। આગામી દિવસોમાં અમે 22 તારીખે સદર શાળાને રૂબરૂ સુનાવણી પણ રાખવામાં આવેલી છે। રાજકોટના ગોંડલના મોટી ખિલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું। 10.65 લાખના છોડ કબજે કરાયા। ગોંડલના મોટી ખિલોરી ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી લઈ અને વાડી માલિકની ધરપકડ કરી ગાંજાના 10.65 લાખના ગાંજાના લીલા છોડ કબજે કરી તપાસ હાથ ધરી। છેલ્લા 4 માસથી ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પૂછપરછ કરવામાં આવી છે। એ ભાઈને આરોપીને ઝડપીને કુલ વજન 21 કિલો 300 ગ્રામ ગાંજો, જેની માર્કેટ વેલ્યુ 10,65,000 રૂપિયા હશે, આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। તો વાવેતર કરનાર આ ખેડૂતની પૂછપરછ કરવામાં આવી છે। આ પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે। ખિલોરી ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું છે। આ ખેડૂત 10.65 લાખના છોડ એની પાસેથી કબજે કરાયા। મહીસાગર જિલ્લામાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણને લઈને એલસીબીએ સપાટો બોલાવ્યો। લુણાવાડામાં આંબેડકર ચોક નજીક પાનના ગલ્લા પર હાથ ધરાયું ચેકિંગ।
ગોગો પેપર, રોલિંગ પેપર સહિતનો 1200નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પ્રતિબંધિત ચીજવસ્તુના વેચાણ અને જાહેરનામાના ભંગ બદલ આરોપી આફ્રિદી મોહમ્મદ હનીફ અબ્બાસીની ધરપકડ કરાઈ. નશામુક્ત ગુજરાત અભિયાનને સફળ બનાવવા જિલ્લામાં એલસીબી દ્વારા સતત ચેકિંગ કરાઈ રહ્યું છે. જિલ્લાના એસપી તમામ કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. બનાસકાંઠામાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ ઝડપાયું. પાલનપુરમાં જય ગોગા પાર્લરમાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ થતું હતું. પાલનપુર એસઓજીએ માનસરોવર ફાટક નજીક પાન પાર્લરમાં દરોડા પાડ્યા. ગોગો સ્મોકિંગ કોનના 14 બોક્સ, રોલિંગ પેપર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી. રાજકોટમાં સમરસ હબ બોયઝ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવી. હલકી ગુણવત્તાના ભોજનનો આરોપ લાગ્યો છે. શાકમાં જીવાત અને રબર જેવી રોટલી, પાણી જેવી છાશ મળતી હોવાના આરોપ છે. રાજકોટના સરકારી કુમાર છાત્રાલયના 1000 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. હલકી ગુણવત્તાના ભોજનથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. આ અંગે તંત્રને પણ રજૂઆત થઈ હોવાનો દાવો છે. તંત્ર સમસ્યા ન સાંભળતા એક્સ પર પેજ બનાવ્યું છે. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને જે ખાવાનું આપવામાં આવે છે, જે ભોજન આપવામાં આવે છે, તેની ક્વોલિટી કયા પ્રકારની હોય છે. સમરસ બોયઝ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવી છે અને આ જે વિદ્યાર્થીઓ છે તેઓ હવે હોબાળો કરી રહ્યા છે. ભોજન છે સાવ સ્વાદહીન હોય છે અને મોટા ભાગે છે એ કંઈક ને કંઈક એમાંથી નીકળતું હોય છે, જેમાં કીડો મકોડા હોય છે, ઈયળો છે, એવું વારંવાર આવો બનાવો બને છે. અને ભોજન છે સાવ સ્વાદહીન. રોટલી હોય છે તો રોટલીને આપણે તાણીએ તો એ રબર જેવી હોય છે, તણાય છે, તૂટવાની જગ્યાએ તણાય છે. રોટલી તૂટતી નથી આપણે તોડવા જઈએ તો એવી હલકી કક્ષાની રોટલી જોવા મળે છે. વિદ્યાર્થીઓ દ્વારા અહીંના સમાજ કલ્યાણ અધિકારીથી લઈ આ જિલ્લાના નાયબ નિયામક અને મુખ્ય કારોબારી અધિકારી જે સમરસ સોસાયટીના છે ત્યાંથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધીની રજૂઆતો કરેલી છે, પણ અમારા જે સમસ્યાઓ છે એનું નિવારણ કાયમી ધોરણે અત્યાર સુધી આવ્યું નથી અને સમસ્યાઓ જે છે એ એટલા ધોરણે સાંભળવામાં આવતા નથી. કર્મચારીઓએ ધરણા કર્યા છે. નાબાર્ડના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા. મુખ્ય 4 માંગણીઓને લઈને નાબાર્ડના કર્મચારીઓએ ધરણા કર્યા. 2017 પહેલા રિટાયર્ડ થયેલા કર્મચારીઓના પેન્શનમાં સુધારાની માંગણી કરી. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરેલા કુટુંબ પેન્શન સુધારણાની માંગણી કરી. કુટુંબ પેન્શન પરની મહત્વની મર્યાદા દૂર કરવાની પણ માંગ કરી. 20 વર્ષની સેવા પૂરી કરીને પછી ફૂલ પેન્શનની મંજૂરીની પણ માંગણી કરી. પેન્શનરની ગણતરી છેલ્લે લેવાયેલી પગારના આધારે સરેરાશ 10 મહિનાના પગારે ગણવાની માંગ કરી. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 5 જાન્યુઆરીએ પણ ઉગ્ર આંદોલનની ચીમકી આપી. પેન્શન એવી રીતે હોવું જોઈએ કે ગણતરી જે કહેવાય છેલ્લા પગારનો આધાર, એટલે કે છેલ્લા 10 મહિનાનો પગાર અથવા જે છેલ્લે એનો પગાર જ્યાં એનો અટક્યો હોય એમાં જે વધારે થાય એને મળવું જોઈએ. એ લોકો કેલ્ક્યુલેશન કરતા નથી અને 20 વર્ષની નોકરી થયા પછી ફૂલ પેન્શન મળવું જોઈએ. એ દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ઘણા શહેરોમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હેઠળ કાર્યવાહી શરૂ થઈ. જંગલેશ્વર વિસ્તારમાં સતત 2 દિવસથી તંત્ર દ્વારા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી રહી છે. અંદાજે કુલ 900 મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી. જો મકાન માલિકો માલિકી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકે તો આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી થઈ શકે. બીજી તરફ સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો મકાન ખાલી કરવાની વાત કરી રહ્યા છે. અહીં રહી છે મેં 30-40 વર્ષથી. અત્યારે નોટિસ આપવામાં આવ્યા છે. લોકો શું કરવાનું છે એ હવે જાણે આગળ વિચાર કરશે. લોકો કેદી મુદત આપે, શું છે શું નહીં અને કઈ બાબતનું છે, કોટા બોટા આ લોકો દેવાના છે કે નથી દેવાના આ લોકો નહીં. હું ભાડે લઉં છું. આ લોકો માટે કોટર માંગવામાં આવશે કે એમને કે ગ્રોઈનાકનું કોટર આપી દે એટલે હા વ્યવસ્થા આપને આપે એટલે ખાલી કરે મંજૂર છે અમને. રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં મોટું ડિમોલેશન થઈ શકે છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે છે એ ડિમોલેશનની કામગીરી જે છે હાથ ધરવામાં આવી શકે છે. અત્યારે જે મકાન માલિકો હોય છે તેમને નોટિસ ફટકારવાની કામગીરી છે તે ચાલી રહી છે. રાજકોટ શહેરમાં ગઈકાલે પણ 500 જેટલા મકાનો છે તેમને નોટિસ આપવામાં આવી હતી. આજે પણ 400 જેટલા મકાનોને જે છે આવતા દિવસોમાં નોટિસ આપવામાં આવી શકે છે. રાજકોટ શહેરનો આ જંગલેશ્વર વિસ્તાર છે કે અહીંયા જે છે એ અનેક ગેરકાયદેસર બાંધકામો પણ આવેલા છે અને આ બાંધકામો સરકારી જમીન ઉપર ખડકાયેલા બાંધકામોને જે છે દૂર કરવામાં આવી શકશે. અત્યારે અલગ અલગ 10 કરતાં પણ વધુ ટીમો જે છે અત્યારે કાર્યરત છે અને જંગલેશ્વર જે વિસ્તાર છે તેમના અલગ અલગ સોસાયટીઓમાં જે અત્યારે નોટિસ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના અત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે જે છે સમગ્ર જે નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નોટિસમાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે કોઈ મકાન હોય તેમને
તેમને જે છે એ મકાન માલિકોએ યોગ્ય આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને જે નહીં કરી શકે, જે પણ ગેરકાયદેસર બાંધકામ હશે તેમને દૂર કરવામાં આવશે. કહી શકાય કે જે છે છેલ્લા 2 દિવસમાં જે 1000 જેટલા મકાનોને જે નોટિસ આપવામાં આવી રહી છે. આવતા દિવસોમાં પણ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી છે તે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અગાઉ અનેક ગુનાખોરી પ્રવૃત્તિઓ પણ સામે આવી ચૂકી છે. અત્યારે હવે જે છે એ જે તંત્ર પણ જે એલર્ટ થયું છે અને આવા જે મકાન માલિકો હોય અથવા તો જેમને ગેરકાયદેસર મકાનો જે હોય, સરકારી જમીનો પર જે પણ દબાણ હોય, ત્યાં આગામી દિવસોમાં જે મેગા ડિમોલેશન પણ થઈ શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ગઈકાલે 500 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી. આજે લગભગ 400 જેટલા બાકી છે, તેઓને નોટિસ આપવામાં આવશે. ટીપી સ્કીમ નંબર 6 એના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 139 જે સરકાર હસ્તક ફાળવેલા છે તેમાં કલમ 61 નીચે નોટિસ આપવાની કામગીરી ચાલુ છે. 10 ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં. ટ્રાફિકને અડચણરૂપ રેગડી કેબિનો હટાવો અભિયાનનો 3જો દિવસ છે. શહેરના નગીના મસ્જિદ નજીક પીઆઈ ચૌધરી અને ધંધારથી આમને સામને. મુખ્ય બજારમાં દુકાનો નજીક ફૂટપાથ પર પડેલો સામાન પણ જપ્ત કરાયો છે. 3 દિવસમાં 35 જેટલી રેકડી કેબિન સહિતનો સામાન જપ્ત કરાયો. શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકો અને ધંધાર્થીઓ વિરુદ્ધ પોરબંદર મનપા અને પોલીસની આક્રમક કામગીરી જોવા મળી. કે મારો માલ અહીંથી ઉપાડવામાં આવ્યો ને અમે બેને ઉપાડવા ગયા તો અમને ઉપાડવા ના દીધું ને બાજુવાળાને ઉપાડવા દીધું. આ નગરપાલિકા ઉપાડવા માંડ્યા, અમે પૂગી ગયા 2 જણા ઉપાડવા ગયા તો એવું જ થયું ને સાહેબ. ભેદભાવ જ કહેવાય ને જાતનું. મારી ગણતરી અમારો માલ છે મૂંગા ભાવનો લીધેલો. છેલ્લા 2 દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ છે. એસવીપી રોડ, એમજી રોડ, સુદામા મંદિર, બંગડી બજાર, ત્યાંથી જે નડતરરૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવર જવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે. નિયત જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઊભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કાર્યવાહી કરવાની થાય છે. તમામ વિસ્તારમાં આવેલ ગાર્ડનને લોકો ગુમનામ કહી સંબોધે છે. તેની પાછળનું કારણ છે કે આ ગાર્ડનને બન્યાને 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં તેનું નામકરણ કરાયું નથી. વડોદરા કોર્પોરેશનના શાસકો વચ્ચે આંતરિક જૂથવાદ અને વિખવાદ ચરમસીમાએ હોય તેવું લાગે છે. જો કે આ ગાર્ડનને લઈને સવાલ કરાતા સત્તાધીશો કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી. જે સત્તાધીશો ગાર્ડનનું નામ નથી આપી શકતા તે શહેરનો વિકાસ કેવી રીતે કરશે આ સવાલ છે. હાલ તો લોકો કહે છે કે આ ગુમનામ ગાર્ડનને કોઈ નામ આપો તો સારું. જાહેર કરે કે ભાઈ આનું નામ છે આ બગીચાનું, જેમ કે કમાટી બાગ છે તો એનું નામ છે સયાજીરાવ બાગ, તો એનું નામ બી કંઈક રાખવું જોઈએ. કોઈ નેતા હોય કે કોઈ પૂરા એ હોય જેના બી નામે, પણ એક નામ આને હોવું જોઈએ. અને નામ વગર અત્યારે બધું નકામું છે. નામ તો કોઈ પણ હોવું જ જોઈએ ને. નામ વગર તો કેમ આપણે આપવા? અને કોઈ આપણને પૂછે તો કઈ સમાગામનું ગાર્ડન છે કે તળાવનો છે. આ બગીચો પહેલેથી જ વિવાદાસ્પદ છે અને હાલમાં 1-1.5 વર્ષથી આ બગીચામાં સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, લોકો આવી રહ્યા છે, પરંતુ આ બગીચાને કોઈ નામકરણ કરવામાં નથી આવ્યું. એટલે નામ ના હોય તો ગુમનામ બગીચો આપણે કહી શકીએ. ગાર્ડન બની ગયું, अब નામની હુસાતુસી છે. ઓપનિંગ થઈ ગયું હોય તો નામકરણ કરવામાં કેટલી વાર લાગે છે, પણ સવાલ વડોદરા શહેરના નગરજનોને હિતમાં કામ કરવાનું હોય, નગરજનોના હિતમાં નામ મૂકવાનું હોય. કંઈ તમારા ઘરથી તો લાયા નથી કોઈ વસ્તુ. વડોદરા મહાનગરપાલિકામાં બેસતા સત્તાધીશો એક બગીચાને નામ નથી આપી શકતા તો આ સત્તાધીશો વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. અત્યારે ન્યૂઝ 18 ટીમ સમા વિસ્તારમાં આવી છે અને સમા વિસ્તારમાં અમે એવા એક બગીચા પાસે છે કે બગીચાનું નામ જે છે તે ગુમનામ ગાર્ડન તરીકે પ્રચલિત થઈ ગયું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 1 વર્ષ ઉપરનો સમય વીતી ગયો, પાલિકાએ બગીચો બનાવી દીધો, પરંતુ આ જે બગીચો છે તેને નામ આપવામાં આવ્યું નથી. જે સહેલાણીઓ અને સ્થાનિક લોકો અહીંયા આવે છે તેઓ પણ કહી રહ્યા છે કે જ્યારે અમને કોઈ પૂછે કે આ બગીચાનું નામ શું છે, આ કયો બગીચો છે, ત્યારે સહેલાણીઓ પણ એમ જ કહે છે કે આ ગુમનામ ગાર્ડન છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ આ ગાર્ડનનું નામ 1 વર્ષ વીત્યું છતાં આપ્યું નથી. સમગ્ર મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો અને આ બંને સત્તાધીશો એવા છે કે તેમને ગમતા પ્રશ્નો જ મીડિયા તેમને પૂછે
તેઓ તે આગ્રહ રાખી રહ્યા છે। ત્યારે હવે તમે અંદાજો લગાવો કે જો વડોદરા શહેરના સત્તાધીશો જે વડોદરા મહાનગરપાલિકામાં બેસીને આખા વડોદરા પર રાજ કરે છે, તેઓ એક ગાર્ડનને નામ નથી આપી શકતા, તો આ સત્તાધીશો વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરશે? સુરતમાં શિવ રેસિડેન્સીના પ્રોટેક્શન વોલ પડવાનો જે મામલો હતો, આજ રાત સુધીમાં આ પ્રોટેક્શન વોલ બનાવી દેવામાં આવશે। આવતીકાલેથી લોકો પોતાના ઘરમાં રહેવા જઈ શકશે। મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ વોલ બનાવવાની કામગીરી કરવામાં આવી। સુરત મનપાની મશીનરી પણ પ્રોટેક્શન વોલ માટે ઉપયોગમાં લેવામાં આવી છે। સુરત મનપાના અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા। સમગ્ર કામગીરીનું નિરીક્ષણ SVNITના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। દર 2 કલાકે મ્યુનિસિપલ કમિશનર માહિતી અને અપડેટ લઈ રહ્યા છે। સ્ટ્રક્ચર એન્જિનિયર્સની પણ ટીમને ત્યાં જ ડિપ્લોય કરવામાં આવ્યું છે। એમના સુપરવિઝનમાં કામગીરી કરવામાં આવી રહી છે। SVNITની પણ ટીમે ત્યાં વિઝિટ કરી છે અને એમની પણ ટીમના સુપરવિઝનમાં કામગીરી કરવામાં આવી રહી છે। કાલે આખી રાત ત્યાં કામગીરી કરવામાં આવેલ છે અને આજે સાંજે સુધી મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવે સેફ રીતે, જેથી કે ત્યાર પછી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટને ધ્યાને રાખીને આગળની કાર્યવાહી કરી શકાય, એમના માટે સુરત મહાનગરપાલિકા ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરી રહી છે। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। ચૂલા પર ગરમ થતું પાણી માથે પડતા બાળકીનું મૃત્યુ થઈ ગયું। ગરમ પાણી માથે પડતા 4 વર્ષની બાળકીનું મોત થઈ ગયું। આ બાળકી રમતી રમતી ચૂલા પાસે પહોંચી ગઈ હતી। ચૂલામાં રહેલું લાકડું ઉછાળતા વાસણ પલટી ગયું અને ગરમ પાણીનું વાસણ પલટી જતા ગંભીર રીતે બાળકી દાઝી ગઈ અને બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। મૃતક રિદ્ધિના પિતા વ્યવસાય ઇલેક્ટ્રિશિયન છે। રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો। સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતમાં જીઆઈડીસીમાંથી એક બાળકી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે। સચિન જીઆઈડીસીમાંથી 10 દિવસથી બાળકી ગુમ છે। પોલીસે 1000થી વધુ સીસીટીવી તપાસ્યા છે। અજાણ્યા વ્યક્તિ સાથે આ બાળકી દેખાઈ અને ત્યારબાદ આ બાળકી જબલપુર જતી ટ્રેનમાં એકલી જોવા મળી। સચિન જીઆઈડીસી પોલીસ 10 દિવસ બાદ આ બાળકી શોધવામાં નિષ્ફળ રહી છે। બાળકી ટ્રેન મારફતે જબલપુર સુધી પહોંચી હોવાની માહિતી સામે આવી છે। ટેકનિકલ ખામીના કારણે જબલપુર બાદની માહિતી મળતી નથી। પોલીસ હ્યુમન સર્વેલન્સ દ્વારા બાળકીની શોધખોળ ચાલુ રાખી છે। બાળકી 7 ડિસેમ્બર સવારે 8 વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી અને ઘરની નજીક રમતા રમતા આ બાળકી અચાનક ગાયબ થઈ ગઈ। વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાશે। કીર્તેશ, આ બાળકી જે ગુમ થઈ ગઈ છે, આ બાબતમાં પોલીસને કોઈ કડી મળી શકે છે હજુ સુધી? બિલકુલ, સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઘર નજીક રમતી એક બાળકી છેલ્લા 10 દિવસથી ગુમ છે। આ બાળકીનું પરિવાર ભયભીત છે, કારણ કે રાજ્યમાં નાની બાળકીઓ પર જે રીતે દુષ્કર્મની ઘટનાઓ બને છે તેને લઈને બાળકીનું પરિવાર ચિંતામાં છે, પોલીસ ચિંતામાં છે। ઘટનાની જાણ થતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। 1000 કરતા વધુ સીસીટીવી ભંગોળ્યા છે અને ખાસ કરીને બાળકી જબલપુરની ટ્રેનમાં જતી જોવા મળી છે। પોલીસની અલગ અલગ ટીમો બાળકીને શોધવા લાગી છે, પણ કહી શકાય જબલપુર વિસ્તારમાંથી પોલીસને કોઈ પણ જાતની મદદ નથી મળી રહી, જેને લઈને બાળકીની કડી મેળવવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે। સતત બાળકીને શોધવા માટે સુરતની સચિન જીઆઈડીસી પોલીસને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે, પણ હજુ સુધી એક પણ કડી મળી નથી, જેને લઈને બાળકીના પરિવાર સાથે પોલીસમાં પણ ચિંતાનું મોજું પડી રહ્યું છે। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।